ગરમીમાં સોલે બેહવા દે ભાઈ પાણી ને જો જવું જા જો એટલે ગરમી છે 40 થી 45 ડિગ્રી ગરમી છે શું રવાય ભાઈ હેતરમાં હા હવે ઘેર તો પાણી પીવું પડશે જઈને તો પાણી પીધા ગઈ રોજ વાને એટલી બધી ગરમી છે તે પાણી પીવું પડશે ગુલાબજી દેખાતા નહીં ને અલા પાણી પીવા આવી બી ગરમી પડે છે કા મોઢું તો વાદો પડશે હાથ પગ બેના ઠંડા થઈ જઈએ હાલ જ હવારી જવું પડશે ગુલાબજી દેખાતા નહીં શું યાર પણ એવું બરફ જેવું પાણી છે તાને આટલી ગરમી તાને આટલું ઠંડુ લાગે છે વાળા પડ્યા મોય તો ઠંડુ બરફ જો ઓહો આ બે તો મોય પડ્યા તો કોણ આ પછી જ થઈ ગયા કે મોય જો કે હા શુભલા પટેલ થઈ ગયા છે ને એ ગુલાબજી ગરમી ના પડ્યા તો છે 200 ડિગ્રી ગરમી છે આ જો 200 ડિગ્રી નહીં યાર 42 ડિગ્રી ગરમી પડે તમે તો 200 ડિગ્રી કહો છો સેવા પડી રહ્યા છે હું કરું કે ને આ મય પડે તમે તાપના ગરમી ના ગરમી વધારે ગુલાબભાઈ ના મજા કરો ઠંડા થો પડો તે ગરમી તો ઠંડા થવું જ પડશે કે પડો મજા આવે ગુલાબભાઈ મોય તો ઠંડી ખોદ આવે સીમત પડી જાય ગરમી કોઈ સતે હો જબરજસ્ત ગરમી લાગે છું 50 ડિગ્રી છે 10 વાગે તારની ગરમી પડે તો રવાતું જ નહીં આવે છે ની પલાકી જોરાઈને વળી હા ખાતા નહીં તે ગુલાબભાઈ આપણે તો મોજ પહેલા છો શાંતિથી ને કરવું જ નહીં બસ ઊંઘવામાં શાંતિથી 4-5 વાગે પડી રહ્યો તે તાર મોય મત પહેલા ઓછા તે ઠંડા બરાબર થો હા હિંમત કરવું છે હું તો ઘરમાં જઈને પંખા વાળો ખાઉં છું આ તો જેવું કુલર મેક તો એવું છે એસી માં કે હું ઠંડુ એમ ગુલાબભાઈ હા કોઈ એસી માં કેવું નહીં લાગતું વાહ આમ અદાવા તો ઊંઘારી જોજે હા આ તું ઊંઘ ઉપર આમ એવું ને તાન ઠંડુ લાગે ઠંડુ લાગે કે તાને ગુલાબભાઈ આ વાળો તમારો તો છે ને મને ખબર તમે પડ્યા તો તમે કેળો પેલા વામના અમુક તમારો છે તાને ના હજી કોણ મારી ઓહો કોકના ટેશન પૈને ખાવશો ને તમે તો ભાઈ નાખી તો વળી હું આપણે કોક આવે ટેશન પૈ ના કાકા એ તો ના ભાગે તમે તાને કોકા વાળામ ના ભાઈ તો કશું ના બોલે છે તમે રમતુભાઈ નો હા તો ગોદામે થી લાકડીઓ ના તાને આ સી વાત જોવો ને હમણાં તાને બે ઘેડામાં પડી રહ્યા છે મને હિત તમારે બનાવી ગયા આ ગુલાબભાઈ પાણી પીવા માટે રાખો અમારો ભરીએ છીએ ઠંડા થવા દે ઘેર માટલો નહીં અલ્યા 50 ડિગ્રી ગરમી છે 50 ડિગ્રી તો નહીં યાર 48 ડિગ્રી ગરમી છે તમને ખબર ના હોય રમતુભાઈ હા મારો કે યાર ગરમી લાગે છે આખો પાણીને પીધી પછી ઉભા થો તમે આ બતાવો ને તમે આ બતાવો ખોટું તો કોઈ હું તો પાછો તમે આ બતાવો તમે બાને કરો આ બતાવજો વાત કી આ બતાવો તમે યાર આ બાદ બોલાજો આ બધા રાખી દે અલ્યા તમે બાર નીકળો કે યાર એટલે પેલી બેહો પાણી ને પીતે હાબુ કઈ નાખ્યું યાર અલ્યા ને યાર એ બાર નીકળવા કરજો જો ઠંડા છું હું તો બેહો પાણી ને પીધી પછી ચિંતા હોય ઠંડા થઈ જશે પેલા બરોબર હેલો ફટાફટ ને તું એમાં નહીં છોકરો નાખો ઠંડો થાય રે છોકરો અલ્યા પણ ઘેર નહીં માટલો ભરી પણ નાતા જ ના હારું અલ્યા ગુલાબભાઈ તમારા વાળા તો ભેંસો પાવા દેતા નહીં અલ્યા મારો વારો છે તે મારા વાળા ત્યાં ડોલ પર વાળો ને ના પાડી હતી પોપટભાઈ ને કીધું તું મન તો જાણ તે પોપટભાઈ તો કીધું તમે કુંડી પર કુવા પર છો
આજો નાખો બાપ આજો નહીં લા ખાબા કોઈ નહીં નાખવાનું પૂછા દે આ બેહો પાણી ના પીવું મારું કેવું એ જ લા ખાબા તાણા મારા જો એમ પર હમ પાણી આ બેહો ડોકોમ પાવામાં બેહો ના પી તો તું તો પીએ કર ઈ તો એ તો રે પોપટલાલ તે બાંધ્યા કરો એ છોટી રાખો કે થોડી 5 મિનિટ તમે તે બાંધ્યા કરો અમે તો બહાર નીકળીએ છીએ એ ફટાફટ બાંધ્યા કરો એટલે બસ ઠંડો થવા દે છે તે બાંધ્યા કરો જો તારે ડોલા પર નીકળી જાજો તમે કરવું છે પણ તમારે એમ નહીં મને ખબર નહીં પડતી ઠંડા થાક હા ઠંડા મારા વાજે છોકરો એ મેં કોનો વાત પડ્યો કેવાય અમા કોનો વાત કેવાય માર્કનો ડબ્બો તો અત્યારે પણ જમા વાત એ હોય કે આવો ખરેખર પેલો આ સાપ બેહો હુકાઈ જાય છે બોલો આ ટાઈમ દાવે પાણી જ નહીં પાયું લેલો એ લગા ગુલાબભાઈ બાંધ્યા કરો ખેડો કે યાર હવે કાઢવા કરાવ્યો બહાર કાઢો ન તમે આબાદ આવજો તમે આબાદ આવો ને વાત કેવું લખાબા ઢોલ પડ્યો જ પડી તો ફેર નખાપા અમા આ પડી જો નહીં માર પરવી તાણે લેલો બાંધ્યા કરો ને ફટાફટ હાલો અમા થોડી વાર ના આજે ક્યાં થાની ના અહીંયા પણ મારે પાણીમાં લાઈટ જતી રહે એ તો હશે આ લાઈટ ફેર તમને પર હાલ પડ્યા પાછી કુંડી મારે એસી જેવું લાગે છે હું મન તો મારે એ પડી ઘેર જવાની એસી નાખતા હોય તાણે. સારું એસી જેવું રાખે એસી જેવું છે કે હેડો બાંધ્યા કરો એ દાર હું ડોલ પરવા જો ગુલાબજી ના વાજ ડોશીને ના પાડી દી મન તે એવા ડોશી તો પણ મારા જવું લેવા માટે હા. ડોશીએ ને કે કોઈ નહીં હું તો વાવીએ ને કે ડોશીએ નહીં એટલે તો હવે તો તમારે બનાવી પડે બનાવી છે મોટો એટલે વાળો 10,000 રૂપિયા ખર્ચો કર્યો તો વારો તાણે. બનાવો લેલો બાંધ્યા કરો લો. એ ઘેર અરે જઈને આ નાખી દો. ગુલાબભાઈ આ તો હાફા પેલા શેરા બેઠા જો ગામનું તારા ભરેલું છે મદદ પડજો તો તારામ જઈ પડશે અમે હેડો. તાણે. તાણે. હા આયા તો તે કોકની હવારીઓ બગાડવા આવા ધોઈ ના ખાવા તો 6 મહિને જ ના તાનાવાનું વાસકન મેલ ઉતારવા આયા છો અઠવાડિયથી ના આયો તો તાણે. આ એટલે દારૂ ને આમ ફોર મારે છે મોય એ તો મારે તને તો શેર ચોટેલું છે જાન સોટી તે સોટી નું કામ હોય પડતા હો એ તો સાયન ચોટેલું જ રાખીએ છીએ અમે તો આ તો આ ગુલાબભાઈ હમુદા અમાર ટોટીઓ પડ્યો ભાખે દાવ કરો ગુલાબભાઈ શેરા વગર ના સારા તાણે. પણ આ પાણી કાઢી નાખવું પડશે મારે તાણે કાંઈ નાખો લેલો ના શહેર માં ઘેર રહેતા હોય ના હારું હા અમે તો હેડ્યા અબાર ના તાણે. નહીં ચાલે તો આવા મોય. અમે તો પાછા હમણાં આટલામાં જો નજરમાં આવે ને તમારે ખબર હશે ઠંડા ઠંડા થઈ ગયા અમે તો ચમ બાપાએ હા હું ગો છે યાર એ વારો આ તો ઊંઘ્યો તો ગરમી કેટલી થઈ યાર અમે ઠંડા થઈને આવ્યા છો કે નામ કેમ પડ્યા કુંડી પડીને આવ્યા હવાર શો કરે વાળો છે કુંડી પર આવી ગયો આમ તો ભાઈ ન હો અલ્યા એ તો આખા ગોમમાં પોણી પોઈ એમાં પડાય ને હવાળામાં આપણે હર્યા ને પોપટભાઈ પાડ્યો તો બે જણા પડ્યા થઈ 2 જણા આવવાની અલ્યા એને જ રાખો ગોમ બાપડે બેવ જેટલી પોણી પીવું છે તારે તો ધોઈ નાખી તો સવાર ધોઈ ના પડે અલ્યા તમે તો મૂર્ખો ને મૂર્ખો રે આખું જીવન હો બતાવે તો પણ તારા ઘેર કુંડીઓ નહીં કે એ ગુલાબભાઈ મોટા છે લખોબા નહીં છે પણ ના આ ખબર નહીં પડતી કોકને એક ગોરો કહેવાય એક જાતનો ગોરો કહેવાય એમાં પરાતો હે હાલે હાલો ને હા એટલે ના આપવાને હતા ના આપણે તમને હવે બુદ્ધિ નહીં હાલતું કોઈ મને એટલો બધો શોખ હતો ઘેર બનાવો પણ વાળો જાણે પણ આ મત ઘરમાં બનાવો મેં પડ્યા રહી ગયો જાણે સ્લીપ वो स्विमिंग पूल में जवाने हुआ तो સ્વિમિંગ પુલ યાર સ્વિમિંગ પુલ है स्विमिंग पूल है हो જ એવો જ બનાવ થાકો તાને પે એવો શોખન તો એવું બોલે જવાનું ના હોય તો પૈસા લઈ દેજો હું આલોય એ હા એવો ગોડો ધંધો નહીં કરવાનો પૈસા લે પાહો એ હા તો એટલા બેતા લઈ લેવું કા હા કમોડ કાટ બોલ ખરેખર બરાબર હવાળા પડાય યાર એ નાવા દે તો એ પેલું રમતું એ મૂર્ખો બોલ ખરેખર એમ હોય તો એ તણે તણ પડી રહેલા મુદ બેહમ પાણી પાવ્યો હતો ને ત્યાં તણે તણ માં નાવું ઈર્ખા કરતા તમે પાણી ના પાવા જેવું પડે કે એટલે પણ હું છે ને એક જ ડોલ પેલી કરી હતી ભરીને જ લઈ જતો પછી પાછળ હવે જન્મેટું બને જો ઘેર યાર આમાં મારે કોઈ કહેવું નહીં મારે હારું મોઢું ઉઘડતું નહીં એમ અમે તો પાણી પીવાનું મય અમે યસ તું હેડો ને એ તો બધું એ થાય હા અત્યારે આપણે શું જવાની આપણે તો ઊંઘવાના છીએ થોડી ઘરમાં એસી નાખીને પડી રહ્યું હિંદર હારા પણ આપણે ઘેર બની દઈએ વાળો એ હાચી વાત તો હેડો હું જાઉં આ જોને હું તો ઊંઘું જ શાંતિથી આટલે હા આટલે તો ઊંઘવાનું હું તો